ગુજરાત મોડલની ચમકતી તસવીરો વચ્ચે એક કડવી વાસ્તવિકતા તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી સામે આવી છે। વ્યારાથી માંડ 15 કિલોમીટર દૂર આવેલું મીરપુર ગામનું ડુંગરી ફળિયું આજે સરકારી તંત્રની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે। અહીં વસતા 15 થી 20 જેટલા પરિવારો માટે સરકારની યોજનાઓ માત્ર અખબારી જાહેરાતો સુધી જ સીમિત રહી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ગુજરાત રાજ્યની સ્થાપનાને 66 વર્ષ વીતી ગયા હોવા છતાં ડુંગરી ફળિયાના આ રહીશો આજે પણ પથ્થર યુગ જેવી સુવિધાઓમાં જીવવા મજબૂર બન્યા છે। આ 20 પરિવારોના નસીબમાં ન તો પાકો રસ્તો છે, ન પીવાનું શુદ્ધ પાણી કે ન તો રાત્રે પ્રકાશ આપતી વીજળી। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં અહીંના બાળકો ચીમની કે મીણબત્તીના અજવાળે ભણવા મજબૂર બન્યા છે। ડુંગરી ફળિયામાં પાકો રસ્તો ન હોવાથી કોઈ બીમાર પડે તો તેને ખાટલામાં ઉચકીને મુખ્ય માર્ગ સુધી લાવવો પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તાના અભાવે સારવારમાં મોડું થતાં અહીં લોકોના કરુણ મોત પણ નિપજ્યા છે। સરકાર જ્યારે સૌને આવાસની વાતો કરે છે ત્યારે આ 20 પરિવારો કાચા અને જર્જરિત મકાનોમાં રહી આવાસ યોજનાની રાહ જોઈ રહ્યા છે। અનેક પાસે તો પેટનો ખાડો પૂરવા માટે જરૂરી રાશન કાર્ડ પણ નથી। તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ અને તેમના ચમચાઓ અહીં વોટની ભીખ માંગવા લાઈન લગાવે છે ત્યારે તેઓ મોટી વાતો કરે છે કે તમારા ફળિયામાં રોડ આવશે, લાઇટ આવશે, પણ જીત્યા પછી તેઓ ફોન સુદ્ધા ઉપાડતા નથી। સરકારના માહિતી વિભાગ દ્વારા રોજ એવી વાતો કરવામાં આવે છે કે ગુજરાતમાં કોઈ ગરીબ નથી, કોઈ ઘર વિહોણું નથી। તો સવાલ એ થાય છે કે શું મીરપુરનું ડુંગરી ફળિયું ગુજરાતના નકશામાં નથી? શું આ 20 પરિવારોના બાળકોને આધુનિક સુવિધાઓનો હક નથી? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર હરકતમાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। તાપી જિલ્લાની અંદર વિકાસની ગાથાઓ તો અનેક ગવાતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક છેવાડાના વિસ્તારો કે આંતરિક વિસ્તારો રહી જતા હોય છે। ત્યારે વ્યારા તાલુકાનું મીરપુર ગામની અંદર લોકો કેટલી દયનીય સ્થિતિઓમાં રહે છે, લોકોને શું સમસ્યાઓ છે તે આજે આપણે તેમના મુખોથી જાણીએ। જી, તમારું નામ? મુકેશભાઈ। મુકેશભાઈ, આપણે હાલ કયા ગામમાં ને કયા ફળિયામાં છે? હમણાં આપણે મીરપુરમાં છે ને ડુંગરી ફળિયામાં છેલ્લે છે આપણે। જી, ડુંગરી ફળિયામાં આપણે છે। અહીં રોડ રસ્તાની હાલત કેવી છે? હાલત તો હમણાં અહીંયા ઘણો વર્ષોથી રસ્તો નથી ને પાણીનો સુવિધા નથી કે લાઇટની સુવિધા નથી કે રાશન કાર્ડની સુવિધા નથી, એટલે તકલીફ બહુ પડે છે। કેમ કે આવવા જવામાં ચોમાસામાં પોયરા લોકોને નિહાળે જવાનું બહુ તકલીફ પડે છે ને આવવામાં તકલીફ પડે છે, કાદવ લાગી જાય નીચે ને અંધારામાં રહેવાતું નથી અહીંયા। જી, એટલે રસ્તાની સુવિધા નથી, એના કારણે આવવા જવા માટેની તકલીફો પડતી હોય છે। કોઈની જયારે તબિયત બગડે છે, એમરજન્સી આવે છે, ત્યારે શું કરો છો? એટલે એમરજન્સી આવે તો અમે જોડી બાંધીને ત્યાં રોડ પર લઈ જઈએ ને તો એમ્બ્યુલન્સને મોડું થાય તો માણસ મરી જાય, એ બહુ તકલીફ પડી છે અમારે ત્યાં। બરાબર। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાત નેટિવિટી એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ એવી અનેક મોટી જાહેરાતો થતી હોય છે। અહીં આવાસ યોજના કેવી છે? લોકોને આવાસો કેવા છે? લોકોના ઘર કેવા છે? ઘર તો બધાના છે તે જ છે, કઈ બદલાવ નથી। પરિસ્થિતિ શું છે ઘરોની? કાચા છે? બધા કાચા જ છે ઘરો તો, કેમ કે ઘરમાં જાય તો ખાવાનો અનાજો નથી ને લાઇટો નથી ને પાણીનો તકલીફ, બીજાને ખેતરે જતા છે ને કઈ બીમાર પડે તો એનો કઈ પૈસાનો સુવિધા નહીં હોય તો એમ જ જિંદગી એની પૂરી થઈ જાય છે। જી, એટલે લાઇટની સુવિધા નથી, પાણી નથી, રસ્તાઓ નથી, રાશન કાર્ડ છે? રાશન કાર્ડ અમુક જણા નથી, મારો પણ નથી। તમારો પણ નથી? એટલે અહીં કોઈ આવતા નથી? સેવા સેતુ કાર્યક્રમો થતા જયારે મોટી જાહેરાતો કરવામાં આવે છે કે ફલાણા ગામની અંદર અમે સેવા સેતુ કાર્યક્રમ કર્યો, આટલા લોકોને રાશન કાર્ડ આપ્યું, આટલા લોકોના બેંક ખાતા ખોલ્યા, તો એ શું માત્ર ડંફાસ જ છે? હા, તમારા સુધી એ બધી યોજનાઓ નથી આવી, કેમ કે અહીંયા બધા અભાણ છે, મેં પણ અભાણ છું ને એ લોકોને વાયદા જ કરે છે। સરપંચ ખાલી વાયદા જ કરે છે, આજે નહીં કાલે થાય છે, આજે નહીં કાલે થાય છે, એવું જ ચાલે છે, ઘણા વર્ષોથી એવું જ ચાલે છે। એટલે એ લોકોને તો અભાણ છે એટલે એ લોકોને ખબર નથી પડતી કે હમણાં સરકારમાં શું બદલાવ આવે છે, આપણને શું મળે છે, રાહત મળે છે કે નહીં મળે છે તેઓ નથી ખબર અહીંયા તો। એટલે મજૂરી કરીને ખાય છે એટલું જ જાણે છે બસ। એટલે અવાજ ઉઠાવવા વાળો કઈ મળે નહીં અમારા ગામમાં। હાલ ચૂંટણી પૂરી થઈ છે, ચૂંટણી પૂરી થઈ ને ચૂંટણીનો જયારે સમયગાળો હતો તે સમયે અહીંયા નેતાઓ આવ્યા હતા? નેતાઓ આવે છે, તમારું બધું કામ થાય જાય એમ જ કેતા છે, એ લોકોના વાયદા જ નથી પૂરા થતા। ઘણા વર્ષોથી વડીલો બધા મરી ગયા પણ અહીંયા કઈ થયું નથી। જી, નેતાઓની વાયદા બજારી પૂર્ણ નથી થતી। તમે જયારે એમને એના વાયદા યાદ કરાવવા માટે ફોન કરો છો તમે લોકો? ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી
એટલે અમે પાછા ફોન નથી કરતા, કેમ કે ફોન કરે તે બેકાર જ જાય છે. એટલે જયારે મત માંગવાનો સમય આવે છે ત્યારે ભિખારી બનીને આવે છે અને જયારે ચૂંટાઈ જાય છે ત્યારે રાજા બની જતા હા, ત્યારે રાજા બની જાય. ત્યારે તમારી વાતો નથી સાંભળતા. હા, વાતો નથી સાંભળતા. મળે તો વાયદો જ કરે. હમણાં તો ઘણા વર્ષોથી જોયું નથી, અમુક જોઈએ તો. ગામનો સરપંચ શું કરે છે? સરપંચ તો તું અહીંથી ફોન કરે ને તો કે છે, ફોન એટલે નસીબમાં લાગી ગયો તો કે છે, હા મેં સાહેબને વાત કરું એટલે થઈ જાય. તે ફોન કરે કે નહીં કરે, પણ અહીં કઈ થતું નથી. અચ્છા, તાલુકા પંચાયતના સભ્યો આવ્યા હતા છેલ્લા 5 વર્ષમાં અહીંયા? 5 વર્ષમાં તો હમણાં તો કઈ નથી આવ્યું. જિલ્લા પંચાયતનો સભ્ય આવ્યો હતો અહીંયા? જિલ્લા સભ્ય નથી આવ્યો. એટલે નેતાઓ ચૂંટાય છે, મતની ભીખ માંગે છે, ચૂંટાયા બાદ ભિખારીમાંથી તેઓ રાજા બની જાય છે, કહે છે કે સેવા કરવા આવીએ છીએ, પણ લોકોની સેવા તો ખરેખર કરતા નથી. બહાર રાજાશાહી કરીને પોતાનું જીવન અને પોતાના ખિસ્સાઓ તો ભરી લેતા હોય છે, પણ જનતાનું શું સાહેબ? જનતા આજે પણ જો કહીએ કે લાઇટ વિના જીવવું ખૂબ અઘરું છે. આજે લોકો મોબાઈલ વગર નથી રહી શકતા, પણ અહીં લોકો લાઇટ વગર જીવવા મજબૂર છે. રસ્તાઓ માટે જો કહીએ તો રસ્તાઓની હાલત એવી છે કે લોકોના મૃત્યુનું કારણ પણ રસ્તો બન્યો છે, કે અહીં રસ્તા વિહોણી રસ્તા નથી, રસ્તાની સુવિધા નથી, એના કારણે લોકોના મૃત્યુ પણ થયા છે. પ્રશ્ન ખૂબ ગંભીર છે. લોકોની જે સ્થિતિ છે તે પણ ગંભીર છે. અને મોદી સાહેબનું એક સપનું હતું કે દરેક વ્યક્તિનું ઘર બને. તો અહીં ઘરોની પણ જો વાત કરીએ, આવાસોની વાત કરીએ, તો અહીં સુધી આવાસ યોજના પણ નથી પહોંચી. આ છે આપણું ડિજિટલ અને મોડલ ગુજરાતની કથા. હજુ આપણે અન્ય લોકો સાથે પણ ચર્ચા કરીએ. જી બેન, તમારું નામ? મનીષા. મનીષાબેન, તમે અહીં રહો છો ડુંગરી ફળિયામાં મીરપુર ગામના. અહીં લોકોને સમસ્યા શું શું છે? પાણીની તકલીફ છે અને રોડ રસ્તાની. આ બાજુ ભણવા જાય તો છોકરાઓ બહુ કાદવવાળા થઈ જાય ને અહીંયા તો બધું આ પાણી ભરાઈ રહેતું છે ને લાઇટના સુવિધા નથી. લાઇટના મીટરો કે લાઇટની સુવિધા નથી. રાશન કાર્ડ છે ઘરે? હા છે. અનાજ મળે છે? હમ મળે છે. ઓકે, એટલે કેટલાક લોકોને અહીં અનાજ મળે છે, કેટલાક લોકોના રાશન કાર્ડ છે ને કેટલાક લોકોના નથી. ત્યારે બીજી એક વસ્તુ બેન, આવાસ મળ્યું છે તમને? નથી. તમારું ઘર કાચું છે કે પાકું? કાચું છે. કાચું છે. એટલે આવાસ યોજનાની અંદર એક એવું છે કે દરેક ગામોની અંદર ગરીબ લોકો રહે છે, તો એ લોકોને આવાસ આપવામાં આવે છે, સરકાર તરફથી ઘર બનાવી આપવામાં આવે છે. તો એવી કોઈ યોજના આવી છે ખરી અત્યાર સુધી તમારા ધ્યાને? નથી. નથી આવી. જ્યારે ચોમાસા દરમિયાન તમે કહ્યું તેમ અહીં પાણી ભરાઈ જાય છે, રસ્તાઓ કાચા હોય છે, તે સમયે લોકોને જો કોઈ એમરજન્સી હોસ્પિટલે જવાનું આવે છે ત્યારે શું તકલીફ થાય છે? ત્યારે રોડ પર જ જવા પડે તેને ઉચકીને. અહીં સુધી એમ્બ્યુલન્સ આવે ખરી? ના. નથી આવતી. ઓકે, ને પાણીની અછતના કારણે કે પાણીની સુવિધા ન હોવાના કારણે શું શું તકલીફ પડે તમને? ત્યારે બીજાને ખેતરે જવું પડે. પેલે બાજુ મોટર ચાલુ કરી આપી ત્યાં. અચ્છા, એટલે ટૂંકમાં ઘરે નળ છે? નળ નળ નહીં મળે. નળ પણ નથી. ગુજરાતની અંદર એક યોજના આવે છે, જલ સે નલ યોજના. એની અંદર બધાના ઘરે ઘરે છે ને નળ લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે માથે જે બેડા લઈને ચાલતા હતા બહેનો, કે બેડા પ્રથા સમાપ્ત કરવામાં આવી છે. તો એ અહીંયા કેટલી સત્ય બેસે છે? તે આ બાજુ તો એવું કંઈ નથી ને નળ આવેલા પણ તેમાં પાણી નથી આવતું. અચ્છા, નળ આવ્યા તેમાં પાણી નહીં આવ્યું. પછી એ નળનું અસ્તિત્વ છે ખરું અત્યારે? છે પણ બધું તૂટી ગયેલું છે. અચ્છા, ઓકે. તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે આ બાજુ પાણીની સુવિધા આપવી જોઈએ, લાઇટની સુવિધા આપવી જોઈએ અને રસ્તાની. જી, જો આવનારા સમયમાં તમારી માંગણીઓ ના સંતોષાય તો શું કરશો? હમણાં તો અહીંયા કઈ બચ્યું નથી, જીવાનું જેવું લાયક નથી, એટલે લોકો મરવાના પણ મજબૂર છે હમણાં. એટલે અહીંયા જલ્દની જલ્દ પાણીની સુવિધા કરે, રોડ રસ્તાની સુવિધા કરે, લાઇટની પણ સુવિધા કરે ને રાશન કાર્ડની પણ સુવિધા કરે, એટલે બીજે ગામ લોકો જતા રહે છે. અમારા તો નાના નાના પોયરા છે, ભણવા જાય તેનું ભવિષ્ય બગડે છે. એટલે બીજું તો આ જ અમારી તો માંગ છે. જી, હા, એટલે અમને ચોક્કસ કરી આપજો એવી સરકારને વિનંતી છે અમારી.